નામ છે? શું નામ તમારું? શું તકલીફ હતી? અત્યારે કેમ છે પગમાં? સારું છે. શું નામ છે તમારું? સાયન્ટિકા હતું તમને. શું હતું? સાયન્ટિકા. અત્યારે કેમ છે? રાહત થઈ ગઈ? ફૂલ. મેં કીધું એમ હાલશો? ગેસ કાઢવાનો છે હો ને? ગેસ માટે બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, ચણાના લોટની વસ્તુ ન ખાવી, નમ્ર વિનંતી છે. શું નામ છે આપનું? કયું ગામ છે? કેમ છે અત્યારે આપને? કમરમાં જોઈ જવું જોઈએ. ભરે તો ખરું પણ આમ હાલો તો ખરા. ભરતરા તો રહીએ જ 2 મિનિટ. શું નામ છે મહાત્મા આપનું? જમનાનંદજી. કયું ગામ છે? જુનાગઢ. હા. સાયન્ટિકા કેટલા ટાઈમથી પરેશાન હતા? 4 મહિના થઈ ગયા. હા, હરેક જગ્યાએ ફરી આવ્યા પણ કોઈ ફાયદો ન મળ્યો. તો અત્યારે અહીંયા આવ્યા તો આપને કેમ છે? ફાયદો મળ્યો છે. તો 15 દિવસ પછી આવવાનું. મેં જે નિયમનું પાલન કરવાનું તે કીધું કરવાનું. શું નામ છે આપનું? કેમ છે આપને? સારું છે. બોલો જય હનુમાન. છે તમારું? ગોવિંદભાઈ પટેલ. કયું ગામ છે? પેરૈયા ગઢસીસાની બાજુમાં માંડવી તાલુકો. પહેલાં તમે આવ્યા હતા તો કેમ હતું? તે વખતે તો આ પગને બહુ તકલીફ હતી ગુલાની, પણ અત્યારે 60% જેવો આરામ છે. હા, હવે કેમ થઈ ગયું અત્યારે આવ્યા છો તો? સાવ સારું થઈ ગયું છે. હા. શું નામ છે? નીતિનભાઈ. શું હતું? સાયન્ટિકા. કેમ છે અત્યારે? એકદમ રેડી થઈ ગયા? હાવ ફ્રી થઈ ગયા? બટેટા નથી ખાવાના, કઠોળ નથી ખાવાનું, ચણાના લોટની વસ્તુ નહીં ખાવાની, કાચી ડુંગળી નહીં ખાવાની, કાચું દૂધ નહીં પીવાનું, અને દવા આપે એનું નિયમિત પાલન કરજો. જેમ આ ભાઈએ કર્યું છે એમ પાલન કરશો તો 100% તમને રિઝલ્ટ મળશે. આ દુનિયાની અંદર અત્યારે બધાને બીમારી થાય છે એનું કારણ શું છે? વાત, પિત્ત અને કફ. ગેસ અંદર ભરાય એ કોઈ બહાર કાઢતા જ નથી, જેને કારણે આ તકલીફ બધી થાય છે. બોલો જય હનુમાન. શું નામ છે આપનું? કયું ગામ છે બેન? રાજકોટ. કેટલા સમયથી પીડાતા હતા? 1.5 મહિના. કેટલે દવાખાને જઈ? અમદાવાદ લાગી જઈએ. ફાયદો ન થયો? અહીંયા કેમ છે હવે? અહીંયા સારું છે. ફૂલ ફાયદો થઈ ગયો? નિયમનું પાલન કરશો ને? શું હતું તમને? સાયન્ટિકા. શું કહેવાય ને? સાયન્ટિકા. અત્યારે સારું છે ને? નિયમનું પાલન કીધું કરશો. જે દવા દઈ એ પ્રમાણે લેવાની. આ નથી ભાવતી આ ભાવે એવું નહીં કરવાનું હો. દવા લેવાની કાયદેસર રીતથી. અને બટેટા ખાવાની ના પાડી નહીં ખાવાના. કઠોળ, ચણાના લોટની વસ્તુ, કાચી ડુંગળી, કાચું દૂધ નહીં પીવાનું. તો ગેબન સાપીરે કરી દીધું સારું કે ખ્વાજાએ? બધાએ કરી દીધું. અહીંયા હનુમાનજી સારું કરી દઈએ. બધા એક જ છે ને અહીંયા કોઈ ભેદભાવ નથી. શું? અહીંયા હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ સૌ સરખા. બોલો જય હનુમાન. હાલો વૈયાઓજી અહીંયા તમે ત્રણેય આવતા રહ્યો. મુકેશભાઈ. શું નામ છે આપનું? મુકેશભાઈ. શું પ્રોબ્લેમ હતો? બંને ગોળાની તકલીફ. શું કીધું ડૉક્ટરે? બંને ગોળા બદલાવ. બરાબર છે. તો અત્યારે આવ્યા ત્યારે ચાલવામાં તકલીફ પડતી હતી. હવે કેમ છે આપને? અત્યારે સારું છે. મેં આપને કીધું કે કબજિયાત છે અને ગેસનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે તો ગોળા નહીં બદલાવવા પડે. પાક્કું કે બદલાવા છે? થઈ જશે રેડી. પણ મેં કીધું પાક્કું? જે કવી ખાવાનું, જે ન કવી નહીં ખાવાનું. પાક્કું ને? તો શું નહીં ખાવાનું કીધું મેં? પછી કાચું દૂધ, પછી ચણાનો લોટ. પાક્કું? પછી કઠોળ. આટલી વસ્તુને છોડી દેવાની થોડાક દિવસ માટે. તમે હાવ રેડી થઈ જશો. બોલો જય હનુમાન. હા, ભાઈ આવો લોકોને કંઈ. ભાઈ આવો અહીંયા. તમને શું તકલીફ હતી? કેમ છે અત્યારે? સારું છે. કેટલી મિનિટ થઈ હતી? અડધી મિનિટ થઈ ભરતા? 1 મિનિટ. બરાબર. 2 મિનિટમાં ભરતા બંધ થઈ ગયા. બોલો જય હનુમાન. જય હનુમાન. બોલાવી લે ઓલા દુખાવા. શું નામ છે આપનું ભગવાન? રાજુભાઈ. રાજુભાઈ કેમ છે અત્યારે આપને? સારું છે. આપણે પણ સાયન્ટિકા હતું, દવા સાયન્ટિકાની લેજો ને. જાઓ. બોલો જય હનુમાન. હા. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. અહીંયા ભેળસેળ કરીને કોઈ પણ વાત દેવામાં આવતી નથી. જે દર્દી બોલે એ જ કહેવામાં આવે છે. અહીં ઈશ્વરની કૃપાથી સાજા થાય છે. અહીંયા અમારું કોઈ ચાર્જ નથી, દવાનું ચાર્જ લઈ છીએ. જય હનુમાન.